संत मिलन को चाहिए मेरी देवरे अभिमान जीव जीव पावया गे धरो तारा कोटि अग्नि समान अरे भगत थयो पण भेद નથી જાણ્યો ભલા કાનમાં પેરી કડી લેવા દેવામાં સમજો નથી પછી તારી ચકલી ફૂલે કે ચડી પરબમાં છૂટ્યો રે અમર માની વેલાણિયું પરબમાં છૂટ્યો રે અમર માની વેલાણિયું મેં નજરે જોયું રે સાધુની માય સેવા કરી મેં નજરે જોયું રે સાધુની માય સેવા કરી આજ સાડીને શ્રીલા રે અમર માય પરદે મેલા આયાજ સાડીને સેલા રે અમર માય પરબે મેલા માયે ભગવો ફેરો રે અમર માની વેલાણિયું ઉમાલે ભગવો પેરો રે અમર માની વેલાણિયું પરબમાં છૂટ્યો રે અમર માની વેલાણિયું પરબમાં છૂટ્યો રે અમર માની વેલાણિયું સોભાવડલા ગામની અંદર એક આયરની દીકરીનો જન્મ થયો કે જેના ઇતિહાસ અમર ને જેની આજ હયાતમાં એમ કહેવાય કે સિર પર ચોગડી ચડે એ દીકરીનું નામ અમર રાખ્યું નાનપણથી એમ કહેવાય કે અમર દીકરી રામાયણના ગીતાજીના પાઠ વાંચે પણ એનો તેજ કંઈક અનોખું હતું નહીં અમરમાને એમાં એવો રિવાજ આયર સમાજની અંદર કે ભાઈ દીકરી દીએ અમરમાની સગાઈ એમ કહેવાય કે એના ભાઈબાની ઘરે કરી હતી અને 16 વર્ષના અમરમાં થયા એટલે આણું આવ્યું નાનપણથી એની લગ્ન થઈ ગયા હતા પણ આણું બાકી હતું એટલે એમ કહેવાય કે અમરમાનું વેલું આવ્યું અને વેલાની અંદર અમરમાને બેહારે છે કે અમરમાના આણા જાય જોય અમરમાના એ અમરમાના સાસુ આવ્યા તેડવા અમરમાના સાસુ આવ્યા તેડવા અમરમાને માથામાં નાખ્યું તેલ જોય અમરમાએ માથામાં નાખ્યું તેલ જોઈ આખું માયા છારે આંજણ્યા જીયા કુમાયા છારે આંજણ્યા જીયા અમરમાના ગાડા આયા જાય જોય અમરમાના ગાડા હાયલા જાય જો જઈને રે ઉભા પરબને પાદરે જઈને રે યુવા પરબને પાદરે અમરમાનું વેલણું આવ્યું હાઉસી તેડવા આવ્યા છે અને આ વેલણામાં અમરમાં સોળે શણગાર સજીને બેઠા પણ સત્ય ઘટના એવી ઘટે કે પરબની પાસે આવી અને ભાતું છોડી ભાત ખાવા બેઠા બે ચાર આયર છે અમરમાના સાસુ છે અને પછી એમ કહેવાય કે એના સાસુ કહે છે કે બેટા અમર હું 5 માળા કરી લઉં તો અહીંયા બેસ અને બાજુમાં જાતીની ત્યાં સતદેવદાસ બાબુ જગ્યા ગંધવી મારીશ પણ અમરમાને એમ કહેવાય કે એક સિંચકારી હમરાણી સિંચકારી કેવી છે આજ અમરમાં બેઠા છે પણ મત નથી થતું એને એમ થાય કે મારા હૃદયમાં કઈક અંતરનો ભાવ હતો અને હાહુમાં માળા જપવા બેઠા ને અમરમાને એમ થયું કે લાય પરબમાં આટો મારી આવું ને અમરમાં એ જ્યાં પરબમાં પગ મેલ્યો આ સત્ય ઘટના એવી જોઈ કેવી જોઈ કે સિંચકારી કેલી હતી તો કે કેદાર બ્રાહ્મણની માની ઉદય ગામનો એક કેદાર બ્રાહ્મણ હતો ને એની માને રગતપિત્તનો રોગ થયો મેં વાત કરી કે ધોરી મિલિટરી તમને હક ન કરવો ત્યારે કેદાર તારી માને રગતપિત્તનો રોગ થયો આખા ગામમાં જો વાહ કવા વાહે તો બધાયને રોગશાળા ફેલાઈ જાય તારી માને કે મૂકી આવી કેદાર કે હું ક્યાં મેળવા જાઉં સમાજે માંગો ઉપાડ્યો અને કેદાર એમ કહેવાય કેની માને નક્કી કર્યું કે ગામ બાજુ ઝૂંપડું બાંધ દઉં
ગામવાળું ઝૂંપડું બાંધી દીધું તો ગામના હક નથી કરવા દેતા. આજ કેદારને એમ કીધું, કેદારને એક દીકરો હતો, એનું નામ લાગ્યો હતો. અરે માના નખ ખવાઈ ગયા હતા, નેણ વઈ ગયા હતા, માથાના વાળ વઈ ગયા હતા અને હાથ પગમાંથી લોહી પરમના રેગાડા હેલા જતા હતા. આજ કેદારની કરવાડી પાણી ભરવા ગઈ છે, ગળામાં પાણી નથી અને ઈ કેદારનો દીકરો લાગ્યો માને પાણી દેવા જાય અને તઈએ લાગ્યો કહે છે, માં મારે તારું રૂપ જોવું છે. અરે માં તું કેવી હતી? અરે દીકરા હું નાનપણમાં તો એમ કહેવાય ગોઠલ પદમણીનો અવતાર મને કહેતા, પણ આજ મને રગત પીતે ભેળો લઈ લીધો છો. અમરમાં ત્યાં પરગમાં ડોકું તાણવા જાય તા દ્રશ્ય એવું જોયું. આ માને પરગમાં કેમ પોગાડી? તો કે આ બાજુ એના દીકરાએ નક્કી કર્યું કે હવે આનું વિસર્જન દરિયામાં કરી દઈ જીવતા. આજ કેદારની માનું પાલખી કાઢી છે, પાલખી રામ મંદિર પાસેથી નીકળે છે. કેદારની માં ઊભી થઈ કહે છે, પાલખી ઊભી રાખો, અરે મારી વહુને બોલાવો, મારા દીકરા કેદારને દૂધ ને મધ બે હકતા નથી, નો દેવો, આનું નામ માં. એટલે કીધું કે મોતે નાનું માંડ્યું, જેના જબ જબાટા ખાય તોય સોરડાની ચિંતા થાય, મને કેમ વિહરે કાગડા. અરે મારા કેદારને દૂધ દેતાની વોક આ માને દરિયામાં પધરાવા જાય. આ બાજુ સબદેવદાસ બાપુ ગામમાં ભજન ગાવા આવ્યા. કોઈ ઘોડે હરે એવું કીધું, બાપુ તમે ભજન ગાવા તો આવ્યા, પણ આ ગામની બ્રાહ્મણની ડોસીને જીવતા મારે, અરે જીવતા દરિયામાં નાખે. અને બાપુએ સબદેવદાસ બાપુએ સ્ટેજ માથેથી ઠેકડો માર્યો ભાઈ. અને કોઈ ડોસીને પધરાવતા નહીં, કોઈ પધરાવતા નહીં, બધાય કે જો બાવો આવ્યો જલ્દી નાખો. અને આ ડોસીને ધક્કો મારીને બધાય છટકવા માંડ્યા હતા. બાપુ એમ કહેવાય કે દરિયામાં ઠેકડો માર્યો અને ડોસીને વારા લેવા. ગામવાળાને ઊભા રાખીને એમ કીધું કે આ ડોસીને તો હું લઈ જઈશ પરબમાં, પણ એક ગાડ્યું દિયો ને કાને પરબ સુધી પોગાડી દઉં. બધાય કે નહીં, ગાડામાં રગતપીટ કરી જાય તો. અરે બાપુ ગાડા તો વાડીએ પડ્યા છે, તો મને તૂટે ખાટલી દિયો, આ ડોસીને હું પરબ સુધી પોગાડી દઉં. અરે બાપુ ખાટલી તો એ ખાટલાય છોકરા ધારી ધારી ભૂઈ ગયા, કઈ 12 વાગે પંપે નહીં, તો મને એક પસેડી આપો, આ ડોસીને પરબ સુધી પોગાડી દઉં. અરે બાપુ પસેડી છોકરા ઓઢી ઓઢી ભૂઈ ગયા હો. બાપુને ખબર પડી ગઈ કે આ બધાય નાટક વેળા છે અને ખંભેથી ખેસ કાઢ્યો. એટલે કીધું, એ સતની જોલી મે તો કાંધે રે ધરી રે ભાઈ, મેં અલખિયા પીર પરબના, મેં અલખિયા પીર પરબના, કાંધે ધરી રે મારા શિરે રે ધરી ભાઈ, મેં અલખિયા પીર પરબના. એ ડોસીને એમ કહેવાય કે જોડીમાં નાખીને બાપુ પરબમાં લઈ ગયો. પરબમાં લઈવા લીમડાનું પાણી કરે અને નખમાંથી રગતપીત કાઢે, રગતપીત કાઢે, સિચકારી નાખે. તોય ડોસી એમ કે મને મારો લાલિયો યાદ આવે, અરે મને મારો કેદાર યાદ આવે. અરે બાપુ કે લાલિયો હું માં, તારો કેદાર હું સૌ. જે દીકરા દરિયામાં ધક્કા મારે ને તો એની માં એની યાદ આવે છે. હમણાં એક દાદાને વિડિયો વાયરસ થયો, એક દાદાને એનો દીકરો વૃદ્ધાશ્રમમાં મેલી આવ્યો. એટલે વૃદ્ધાશ્રમ વાળાએ પ્રશ્ન કર્યો કે કોણ છે? કે અમારા પાડોશી, અમારા પાડોશી. કે કાંઈ વાંધો નહીં, લાગે થશે તો એના દીકરો જ, કદાચ કાંઈક મજબૂરી હશે, મેળવા આવ્યો હશે. બીજે દિવસે કાકા દાદાને ભેગા થયા, વાત કરી કે લા એમ બાપને તારે વૃદ્ધાશ્રમમાં મેળવાની જરૂર નહોતી, હાલ અમે આવી. અને આ દીકરો લેવા ગયો તો કે કાંઈ એક ભાઈ મૂકી ગયા ને એકદમ તેડવા આવ્યા કે બાપુ હું એનો દીકરો છું. એ કેમેરા ચાલુ હતા કે ભાઈ દીકરો કાંઈ પાડોશી બોલતો, ભાઈ દીકરો છો, આ તું દીકરો છો. અને આજે આ ડોસીની સેવા સતદેવીદાસ બાપુ રૂવાડે રૂવાડે લીમડાનું પાણી ભરે અને આ ડોસીનો એક જ અવાજ અમરમાઈ સાંભળ્યો અને સિચકારી સાંભળી ગયા, નજરમાં જોયું. એટલે કીધું કે આ હીરની છે દીકરી, એનું અમરમાં છે નામ, એ મારા હરીની હારે લાગી લગની ભજીયા સીતારામ, હરીની હારે લાગી લગની ભજીયા સીતારામ. વેલનારી ગાડા આવે મારે અમરમાં આવે, વેલના ગાડા રે આવે મારે અમરબાઈ આવે, પાણી ના પીવાને પરદે અમર મારે જાય, હરીની હારે લાગી લગની ભજીયા સીતારામ, હરીની હારે લાગી એની ભજીયા સીતારામ.
સેવા કરે. અમરમાએ કીધું કે અમરમાં પગમાં પડી ગયા હો. અરે દીકરી તું જુવાન છો, અહીંયા કેમ આવીશો અને અહીંયા શું કામ એમ ઘરેણા ઉતારી મારે મોટા કે મેળવા આવીશો. અને પૈયા અમરમાએ કીધું બાપુ મારે તો તન મન ધન હાહરી અને પિયરની બધું મારે અહીંયા છે. અરે તન મન ધન એ તો તમને અર્પણ કરી દીધા બાપુ. અરે દીકરી તું કોણ છો? કે હું એક આયરની દીકરી છું અને આજે આણે જાઉં છું.